હવે આવે છે ત્રીજો મુદ્દો. જે પહેલો મુદ્દો હતો એમાં થાપણો સ્વીકારવી. પછી બીજો મુદ્દો હતો ધિરાણની સવલતો પૂરી પાડવી. અને ત્રીજો મુદ્દો છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. આ મુદ્દા ત્રણેય છે વેપારી બેંકના મુખ્ય કાર્યોના. અને એ પણ એક મુદ્દો છે વેપારી બેંકના મુખ્ય કાર્યો, મતલબ વેપારી બેંકના કાર્યો, એમાં એનો મુદ્દો છે વેપારી બેંકના મુખ્ય કાર્યો. એમાં થાપણો સ્વીકારવી, ચાલુ ખાતાની થાપણો સ્વીકારવીની અંદર થાપણો કયા કયા પ્રકારની હોય છે એ મુદ્દો હતો. ચાલુ ખાતાની થાપણો, બચત ખાતાની થાપણો, રિકરિંગ ખાતાની થાપણો, મુદ્દતી થાપણો. પછી બીજું કાર્ય આવે છે બેંકનું મુખ્ય કાર્ય ધિરાણની સવલતો પૂરી પાડવી. એ આપણે આગળના વિડીયોમાં જોયું. પછી છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી, જે આપણે આ ઉપરમાં વાંચી શકો છો તમે. એ મુદ્દો વિસ્તારથી આપણે જોઈ લઈએ. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચેક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે ઓર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે. મતલબ કે જેમાં તમે ચેકથી કોઈ પણને રકમ આપી શકો, કે તમારે નાણાં ન દેવા હોય એની બદલે ચેક આપવો હોય તો આપી શકો. એ ચેક બીજા કોઈ વ્યક્તિ દ્વારા બેંકમાં નાખી શકે. બીજું છે ઉપાડ ચિઠ્ઠી. જો તમારે ચેકબુક ન હોય તમારી પાસે, અથવા ખોઈ ગઈ હોય કે બહાર હોય, તો તમે ઉપાડ ચિઠ્ઠી દ્વારા પણ નાણાં ઉપાડી શકો છો. પછી છે ડ્રાફ્ટ, કે તમારે કોઈને બહાર ગામ મોકલવાના હોય નાણાં, તો નાણાંની જગ્યાએ તમે ડ્રાફ્ટ મોકલી શકો છો. એના પછી છે પે ઓર્ડર. પે ઓર્ડર દ્વારા તમે કોઈને નાણાં મોકલી શકો છો. પછી ડેબિટ કાર્ડ છે, જે અત્યારે હાલમાં ચાલુ છે. આ બુક છે 2017ની આવૃત્તિ, અને અત્યારે આજે હાલે છે 2024. એટલે અત્યારે ડેબિટ કાર્ડથી તમે અત્યારે રનિંગમાં ચાલુ છે ક્રેડિટ કાર્ડ. પછી આવે છે એટીએમ. એટીએમ મતલબ ઓટોમેટિક ટેલર મશીન. એટીએમનું ફૂલ ફોર્મ છે. એ પછી આવે છે ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે, જે આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હાલના સમયમાં 2024માં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલુ છે. આ ગવર્મેન્ટ દ્વારા 7 વર્ષ પહેલાં બુક બહાર પાડેલ છે. હવેનો મુદ્દો આવે છે શાખ સર્જનની કામગીરી. આ શાખ સર્જનની કામગીરી છે બેંકના મુખ્ય કાર્યોમાં ચોથું કાર્ય. થાપણો સ્વીકારવી, પછી ધિરાણની સવલતો પૂરી પાડવી, ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી કરવી. અને ચોથો મુદ્દો છે શાખ સર્જનની કામગીરી. નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બેંકો શાખ સર્જનનું કાર્ય કરે છે. શાખ સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી અથવા તો થાપણોમાંથી નવા નાણાંનું સર્જન થાય છે. એટલે કે નાણાંનો પુરવઠો નવો બને છે. જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે, અને જ્યારે શાખ સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. બેંક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે જ બેંકમાં કે તેની બીજી શાખામાં ખુલે છે. આ ચેક જમા થતાં આ નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. આ વ્યુત્પન્ન થાપણમાંથી તે જ પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે.
વ્યુત્પન્ન મતલબ એકને એકમાંથી પોતાની જાતે ઉત્પન્ન થાય છે. આ નવું ખાતું મતલબ ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે. પહેલી વ્યક્તિને ધિરાણ મળ્યું હતું, પહેલી વ્યક્તિને ધિરાણ મળેલું હતું એ બીજી વ્યક્તિને આપ્યું. બીજી વ્યક્તિએ એ બેંકમાં નવી બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે એ નવેસરથી પાછી ઉત્પન્ન થયું, નવું ધિરાણ ઉત્પન્ન થયું. નવું ખાતું ખુલે છે અને નવી જમા રકમ નોંધાય છે. આમ એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલા ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. આનો કહેવાનો મતલબ એ છે કે ભાઈ ધિરાણ લેનાર વ્યક્તિ હોય એ પોતે ધિરાણ કોઈ પણ જગ્યાએ બેંકમાં રાખવા માટે અથવા બેંકને ધિરાણ દેવા માટે ન હોય અથવા કોઈને ધિરાણ દેવા ધિરાણ ન લીધું હોય તો એ વ્યક્તિ પોતાના ખાતામાં બેંકે લોન આપેલા અથવા ધિરાણ આપેલી રકમ પોતાના ખાતામાં જમા થયેલી હોય તે ધિરાણના નાણાંનો ઉપાડ કરીને વાપરે, મતલબ કોઈ પણ જગ્યાએ વાપરે. કોઈ વસ્તુ લે અથવા કોઈ જમીનની ખરીદી કરે અથવા દુકાનનું કન્સ્ટ્રક્શન કરે, મકાનનું કન્સ્ટ્રક્શન કરે તો એ નાણાં અર્થતંત્રમાં આવે અને નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં વધે છે. થાપણની પૂરેપૂરી રકમ જેનું ધિરાણ કોઈ પણ બેંક દ્વારા કાયદા અનુસાર આપી શકતી નથી. મતલબ કે જેટલી થાપણ પડેલી હોય બેંકમાં, માનો કે 20 થાપણદારોની 1,000ની રકમ પડી હોય બેંકમાં તો થયા 20,000, એટલે 20,000નું ધિરાણ બેંક આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમમાંથી જ ધિરાણ આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. બેંકની ભાષામાં આને રોકડ અનામત કહે છે. મતલબ બીજી બેંકને ધિરાણ આપે એટલે રોકડ અનામત રહે છે. ધારો કે પ્રાથમિક થાપણ ₹1,000ની હોય અને રોકડ અનામતનું પ્રમાણ કાયદેસર રીતે 20% હોય તો બેંકો 1,000 ગુણ્યા 1/20% જેટલું શાક સર્જન ₹1,000ની થાપણમાંથી કરશે. એટલે કે ₹1,000ની પ્રાથમિક થાપણમાંથી ₹5,000 જેટલું શાક સર્જન થશે. બીજા શબ્દોમાં, બેન્કિંગ વ્યવસ્થામાં ₹1,000ના નાણાંના જથ્થામાંથી ₹5,000નો પુરવઠો બનશે. આમ ₹4,000 જેટલા નવા નાણાંનું સર્જન થશે, જેને નીચેના ઉદાહરણમાં સમજીએ આપણે. જે કોષ્ટકનો નંબર છે આ કોષ્ટક નંબર 4.1. કોષ્ટકમાં જોઈ શકો છો આપણે બેંક આપેલી છે, થાપણો આપેલી છે, રોકડ અનામતો આપેલી છે અને નવું ધિરાણ આપેલું છે, જેને ક્રમ આપેલા છે. આ બધું છે રૂપિયામાં. થાપણો, રોકડ અનામતો, નવું ધિરાણ બધું રૂપિયામાં છે. નંબર આપેલા છે ને 1 નંબર બેંકનો છે, 2 નંબર થાપણો, 3 રોકડ અનામતો અને 4 નવું ધિરાણ. આપણે એને કોષ્ટક દ્વારા સમજીએ. માનો કે એ નંબરની બેંક છે, એના પાસે ₹1,000નું થાપણ આવેલ છે તો એને રોકડ અનામત ₹200 રાખવી પડશે. મતલબ બીજી કોઈ બેંકને 20% લેખે ₹200નું ધિરાણ આપવું પડે. પછી નવું ધિરાણ રૂપિયામાં ગણાશે, ₹800નું ધિરાણ કરશે. એ બીજી બેંકને ધિરાણ કર્યું, મતલબ બી નંબરની બેંકને એ નંબરની બેંકે ₹800નું ધિરાણ કર્યું. ત્યારબાદ બી નંબરની બેંક ₹800 પોતાની પાસે થાપણ આવેલી છે બીજી બેંકની,
એની રોકડ અનામત 160 રૂપિયા રાખશે અને 640 રૂપિયા બહાર રોકાણ કરશે. નવું ધિરાણ આપશે, રોકાણ કરશે નહીં, સોરી. પછી સી નંબરની બેંક 640 રૂપિયા એની પાસે આવેલા હશે. એની રોકડ અનામત 20% મુજબ 128 રૂપિયા થશે અને 512 રૂપિયાનું નવું ધિરાણ માર્કેટમાં અર્થતંત્રમાં આવે છે. આ કુલ ધીમે ધીમે 0 રકમ થતાં ટોટલ થાપણ થશે 5000ની. રોકડ અનામતનો દર થશે 1000નો અને નવું ધિરાણ માર્કેટમાં આવશે 4000નું. આવી રીતે શાખ સર્જન બરોબર પ્રાથમિક થાપણ એને ગુણ્યા 1/છેદમાં રોકડ અનામતનું પ્રમાણ. જ્યારે ગ્રાહકો તેમના ખાતામાં જમા રકમ કરતાં વધુ ઉપાડ કરે છે તેને અતિરિક્ત ઉપાડ મતલબ ઓવરડ્રાફ્ટ, અંગ્રેજીમાં એને કહેવાય ઓવરડ્રાફ્ટ કહેવાય છે. અને આવા ઉપાડથી પણ શાખ સર્જન થાય છે. જે આપણો મુદ્દો હતો 4 નંબરનો, વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં 4 નંબરનો શાખ સર્જનની કામગીરીનો પૂરો થયો. હવે છે વેપારી બેંકના મુખ્ય કાર્યોમાં આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, બેંક ટુ બેંક વ્યવહારો કરવા. એક બેંક બીજી બેંકને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંક દ્વારા આપે છે અને આને કોલ મની કહેવાય છે. તેની ઉપર લેવાતા વ્યાજના દરને કોલ મની રેટ કહેવાય છે. આ વ્યાજના દરનું નામ છે. વેપારી બેંકના ગૌણ કાર્યો. પહેલો મુદ્દો હતો વેપારી બેંકોના કાર્યોમાં વેપારી બેંકના મુખ્ય કાર્યો, જે આપણે પૂરો કર્યો. હવે આવે છે વેપારી બેંકના ગૌણ કાર્યો. વેપારી બેંકના ગૌણ કાર્યોમાં નીચે મુજબ આપણે જોઈશું. પહેલા નંબરનો છે વેપારી બેંકના ગૌણ કાર્યોમાં ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય એ આપણે અત્યારે સમજીશું. બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડે છે. દાખલા તરીકે એકબીજાથી અજાણ્યા આયાતકારોને અને નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી પણ આપે છે. વળી ક્યારેક બેંકો કરવેરાના ચલણો ભરવાની વગેરે સુવિધાઓ પણ ગ્રાહકોને આપે છે. ગ્રાહકોની કિંમતી વસ્તુઓ જેવી કે દાગીના, મહત્ત્વના ડોક્યુમેન્ટ વગેરે સાચવવા માટે બેંકો સેફ ડિપોઝિટ વોલ્ટની મતલબ લોકરની સુવિધા ભાડું વસૂલ કરીને પોતાના ગ્રાહકોને પૂરી પાડે છે. ખૂબ નાના કદની આર્થિક પ્રવૃત્તિઓ માટે અમુક વર્ગને ખૂબ નાના ધિરાણ મતલબ માઇક્રો ફાઇનાન્સ પૂરા પાડે છે. ધંધામાં વ્યક્તિગત સોદાઓમાં ચૂકવણી બાબતે વિશ્વસનીયતા પૂરી પાડવા માટે બેંક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની સુવિધા પણ પૂરી પાડે છે. આમાં તમે શાખનું પ્રમાણપત્ર એક શબ્દ વાંચ્યો હોય તો સાંભળ્યો અત્યારે કે એકબીજાથી અજાણ્યા આયાતકારો અથવા તો નિકાસકારોને શાખનું પ્રમાણપત્ર આપે છે. મતલબ કે તમારી શાખ બેંક પાસે વર્ષોથી કેવી છે એનું તમને એક બેંક દ્વારા પ્રમાણપત્ર મળે છે, શાખનું પ્રમાણપત્ર. બદલાતા સમય સાથે હવે બેંકના ગૌણ કાર્યોમાં બીજો મુદ્દો છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય.
આ બેંકનું ગૌણ કાર્ય છે. બેંકોનો ખ્યાલ અને કાર્ય પદ્ધતિ સમય સાથે સતત બદલાતા રહે છે. બેન્કિંગ કાર્યોમાં સતત નવીનીકરણ થતું રહે છે. આજના સમયમાં ચલણ કે ચેક વાપર્યા વગર એક બેંકના ખાતામાંથી કોઈ અન્ય બેંકના ગ્રાહકના ખાતામાં મિનિટોમાં નાણાંની ઇલેક્ટ્રિક ટ્રાન્સફર માટે NEFT મતલબ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, આને કહેવાય છે NEFT, અને RTGS મતલબ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. તરત જ બેંકની આ ઝડપી કામગીરી છે. બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ છે. અને આ બંને સુવિધાઓ માટે એક કોર કરીને મતલબ કોરનો ફૂલ ફોર્મ છે સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. એવું એક્સચેન્જ છે, ત્યાં આ બધી નાણાંની લેવડ દેવડનો રેકોર્ડ રહે છે. એ એક્સચેન્જ આવે છે એક અલગ, કે તમારી કોઈ પણ નાણાંની લેવડ દેવડ હોય છે તે એક જગ્યાએ સ્ટોર રહે છે. એ એક્સચેન્જ છે આ NEFT અને RTGS ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટેનું. વળી ઇન્ટરનેટ બેન્કિંગ તથા મોબાઈલ ફોનના બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી જ વિગતો કમ્પ્યુટર અથવા મોબાઈલ ફોન પર મેળવી શકે છે. આ પણ એક ગૌણ કાર્ય છે બેંકનું. વસ્તુઓની ખરીદી કરી શકે છે અને ટિકિટો પણ બુક કરી શકે છે. બેંકો ડીમેટ ખાતાની પણ સગવડ પૂરી પાડે છે. ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે તે માટેનું ઇલેક્ટ્રોનિક ખાતું. આમાં ડીમેટ ખાતાનો અર્થ પૂરો પાડેલ છે. જે લોકોને ડીમેટ ખાતાનો અર્થ ના ખ્યાલ હોય તે લોકો સમજી શકે છે. ફરીવાર એકવાર જણાવી દઉં, ડીમેટ ખાતાની પણ બેંકો સગવડ પૂરી પાડે છે. ડીમેટ ખાતું એટલે શેર, ડિબેન્ચર, બોન્ડ, જામીનગીરીઓ વગેરેને ભૌતિક સ્વરૂપે ના સાચવવા પડે. ભૌતિક સ્વરૂપે મતલબ હાર્ડ કોપી. આપણે ઝેરોક્સ હાથ ઉપર હોય અને ફોટામાં પણ હોય છે. જે હાથ ઉપર હોય એને ભૌતિક સ્વરૂપે હાર્ડ કોપી કહે છે, અને જે આપણા ફોનમાં હોય છે એને આપણે સ્માર્ટ કોપી કહી શકીએ. આ ખાતાને આપણે ડીમેટ ખાતું, એવું ઇલેક્ટ્રોનિક ખાતું જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી ચાલે એને આવું ઇલેક્ટ્રોનિક ખાતું. જેથી આવું ખાતું ધરાવનાર લોકો પોતાના શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સાચવી શકે. આને કહેવાય ડીમેટ. હવે શેર વિશે આપણે આગળ ચર્ચા કરશું. શેર એટલે શું એ આગળ આના માટે આપણે નવો વિડીયો બનાવશું. હવે આવે છે આ બધા મુદ્દા પૂરા થયા છે અને જે વેપારી બેંકોના કાર્યો હતા એ મુદ્દો પૂરો થયો છે. મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. હવે પછી આવે છે આપણે ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ. એ જોઈ લઈએ આપણે. ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. 1991ના આર્થિક મતલબ આગળ તમે જે વાક્ય વાંચ્યું એમાં ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની જોવા મળે છે. અમુક દેશો એવા પણ છે કે જ્યાં કોઈ પ્રાઇવેટ બેંકો હોતી નથી.
ખાનગી માલિકીની બેંકો હોતી નથી, અથવા તો અમુક દેશો એવા પણ હોય છે જ્યાં ખાનગી માલિકીની જ બેંકો હોય છે, સરકારી બેંકો હોતી નથી. આવું થઈ શકે ખરું. અને આપણે ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની હોય છે, સરકારી પણ હોય છે અને પ્રાઇવેટ બેંક પણ હોય છે. 1991ના આર્થિક પરિવર્તનો પછી ખાનગી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેંકોનો પ્રવેશ પણ થયો છે. વળી ભારતમાં અસંગઠિત નાણાં બજારમાં બેંક જેવા કાર્યો કરતી પેઢીઓ પણ જોવા મળે છે અને સાથે સાથે સહકારી બેંકો પણ અસ્તિત્વમાં છે. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્યો કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં મતલબ કે બીજા શિડ્યુલમાં પ્રવેશ પામી હોય તે રીતે સ્થપાઈ હોય, પ્રવેશ પામી હોય એ મુજબ સ્થપાઈ હોય તેને શિડ્યુલ બેંક કહેવાય છે અને તે જ ખરી બેંક છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો અને ધારાધોરણો લાગુ પડે છે. હવે શિડ્યુલ બેંકો કઈ કઈ કહેવાય? શિડ્યુલ બેંકોના બે ભાગ પડે છે, વેપારી બેંકો અને સહકારી બેંકો. સહકારી બેંકો મતલબ એની નીચે કોઈ હોતું નથી, એની કોઈ શાખા બીજી હોતી નથી. વેપારી બેંકોમાં હોય છે જાહેર ક્ષેત્રની વેપારી બેંકો, ખાનગી ક્ષેત્રની વેપારી બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો RRBS. ઉપરના ચાર્ટમાં શિડ્યુલ બેંકોનું વર્ગીકરણ આપણને જોવા મળે છે. હવે આગળ આપણે આવીએ ત્યાં જોઈએ છીએ આપણે વેપારી બેંકો પછીનો બીજો મુદ્દો છે મધ્યસ્થ બેંક. વેપારી બેંક તો એ બેંકોનું વર્ગીકરણ. બેંકોના વર્ગીકરણમાં બે હોય છે બેંક, વેપારી બેંક અને મધ્યસ્થ બેંક. વેપારી બેંકનું આપણે જોઈ લીધું આગળ. હવે આપણે જોઈએ છીએ મધ્યસ્થ બેંક. મધ્યસ્થ બેંકનો અર્થ પહેલાં જોઈ લઈએ. દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે જે દેશની તમામ બેંકોની કામગીરીનું સંચાલન કરે છે, મૂલ્યાંકન અને તેના પર અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બેંક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે. R.P. Kent defines a central bank as R.P. Kentના શબ્દોમાં the institution charged with the responsibility of managing the expansion and contraction of the volume of money in the interest of the general public welfare. એનું હવે આપણે ભાષાંતર જોઈશું ગુજરાતીમાં. R.P. કેન્ટના શબ્દોમાં મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા કે જેને દેશના મતલબ પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના મતલબ નાણાંના પ્રમાણના નાણાંના જથ્થાના વિસ્તરણ એટલે દૂર દૂર સુધી પહોંચાડવું, વિસ્તરણ, ફેલાવો, વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. મતલબ એનો ફેલાવો ક્યારે કરવો નાણાંનો જથ્થાનો, અને સંકોચન ક્યારે કરવું કે એને ભેગું ક્યારે કરી લેવું, એવી જવાબદારી સોંપવામાં આવી હોય એવી બેંક. આમ મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું, તેનું નિયંત્રણ કરવાનું અને તેને પ્રોત્સાહન આપવાનું છે તથા દેશના
આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું છે. સમગ્ર અર્થતંત્ર પર નાણાંના હેરફેરની અનેક અસરો થતી હોય છે, જે દેશની આર્થિક વૃદ્ધિ માટે તથા વિકાસને અસર પહોંચાડે છે. નાણાકીય વ્યવહારોના નિયંત્રણ તથા નાણાંના મૂલ્યની જાળવણીની જવાબદારી મધ્યસ્થ બેંક દ્વારા બજાવવામાં આવે છે. મધ્યસ્થ બેંક આમ કરવા માટે નાણાકીય નીતિ ઘડે છે. ટૂંકમાં, મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં આર્થિક સ્થિરતાની જવાબદારી સ્વીકારે છે. મતલબ કે મધ્યસ્થ બેંકની એ જવાબદારી પણ હોય છે કે અર્થતંત્રમાં આર્થિક સ્થિતિ જળવાઈ રહેવી જોઈએ, એમાં ફુગાવો ના વધી જવો પડે કે ગરીબી ના વધી જવી પડે, એ બધી જવાબદારી થોડી બેંકની રહે છે. મધ્યસ્થ બેંક સરકારને પણ નાણાકીય સલાહ સૂચનો આપે છે. મતલબ કે મધ્યસ્થ બેંક દ્વારા, રિઝર્વ બેંક દ્વારા સરકારને પણ સલાહ સૂચનો આપવામાં આવે છે. મધ્યસ્થ બેંક એટલે ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંક ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. 1934ના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ હતી. મતલબ આજથી 89 વર્ષ પહેલાં. ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી આરબીઆઈની સ્થાપના થઈ હતી. જાન્યુઆરી 1, 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. મતલબ આરબીઆઈને રાષ્ટ્રમાં જોડવામાં આવી. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક, મતલબ એપેક્સ બેંક કહેવાય. આરબીઆઈ દેશની સર્વોચ્ચ બેંક છે, જે સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે. હવે છે ભારતીય રિઝર્વ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો, જે મધ્યસ્થ બેંકના મુદ્દામાં બીજો મુદ્દો છે કે રિઝર્વ બેંકના શું કાર્યો હોય છે. ભારતની સર્વોચ્ચ બેંક તરીકે આરબીઆઈ નીચે મુજબના કાર્યો કરે છે. હવે એમાં એ નંબર ઉપર છે એ બરોબર આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ અથવા તો આરબીઆઈના નાણાકીય કાર્યો. આરબીઆઈ એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની મધ્યસ્થ બેંક. એના કાર્યો, નાણાકીય કાર્યો શું શું આવે છે એ આપણે જોઈએ. પહેલું કાર્ય છે ચલણ બહાર પાડવાનું કાર્ય, કે આરબીઆઈના કાર્યમાં જે આપણે ચલણ અત્યારે વાપરીએ છીએ એ ચલણ બહાર પાડવાનું કાર્ય આરબીઆઈ દ્વારા થાય છે, કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. હવે એમાં જોઈએ કે ચલણ બહાર પાડવાના કાર્યમાં રિઝર્વ બેંક કયું કયું કાર્ય કરે છે. ₹2 મતલબ કે ₹2 અને ₹2થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ રિઝર્વ બેંક બજાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને ₹1ની
કાગળની નોટ, કાગદી નોટ, ₹1ની કાગળની નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે, પરંતુ સરકારના એજન્ટ તરીકે આરબીઆઈ તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે. આ હતું આરબીઆઈની નાણાકીય જવાબદારીઓ અથવા નાણાકીય કાર્યોમાંના પહેલું કાર્ય ચલણ બહાર પાડવાનું કાર્ય. હવે બીજું કાર્ય છે આરબીઆઈનું નાણાકીય કાર્યમાંનું સરકારની બેન્કર તરીકેનું કાર્ય. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક, તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની પણ ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ, સરકારના ખાતાઓ, ચલણી સિક્કાઓ, ₹1ની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ આપે છે. હવે છે આરબીઆઈના નાણાકીય કાર્યોમાં ત્રીજું કાર્ય બેન્કોની બેંક અને બેન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય. આરબીઆઈ ભારતની બધી જ શિડ્યુલ્ડ બેન્કોની બેંક તથા નિયમનકાર છે. તે બેન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે, વેપારી બેન્કોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈપણ શિડ્યુલ્ડ બેંકની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાય તરીકેની જવાબદારી પણ નિભાવે છે. મતલબ કોઈ પણ શિડ્યુલ્ડ બેંકને નાણાકીય કટોકટી થાય, મતલબ કે નાણાં માટે ખૂબ જ તીવ્ર જરૂરિયાત ઊભી થાય, તે સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિભાવે છે. હવે છે રિઝર્વ બેંકના નાણાકીય કાર્યોમાં ચોથું શાખ નિયમનની કામગીરી. નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ બેન્કોની શાખ સર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે. વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. પાંચમું છે નાણાકીય કાર્ય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય. જ્યારે વિદેશી હુંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હુંડિયામણનો દર બજારમાં તેની માંગ અને પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બજારમાં વિદેશી હુંડિયામણની ખરીદી અથવા તો વેચાણ કરીને વિદેશી હુંડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી પણ બજાવે છે. આરબીઆઈ ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન પણ રાખે છે. આ એક ધ્યાનમાં ઉતારવા જેવું છે કે વિદેશમાં કોઈ પણ મૂડી જતી હોય ભારતની મૂડી તો તેનું ધ્યાન રાખે છે અને વિદેશથી મૂડી આવે છે એનું પણ ધ્યાન રાખે છે. આરબીઆઈના બિન નાણાકીય કાર્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય ન હોય તેવા કાર્ય. એમાં પહેલું છે નિયમન અને દેખરેખની કામગીરી. એ આપણે જોઈએ કઈ રીતે નિયમન અને દેખરેખની કામગીરી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે.
સમગ્ર મૂડી બજાર આવી ગયું. સમગ્ર મૂડી બજાર મતલબ કોઈ ફાઇનાન્સ ઓફિસ પણ આમાં આવી જાય, જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે. આ હતું આરબીઆઈના બિન નાણાકીય કાર્યોમાં પહેલું. હવે છે પ્રોત્સાહન કાર્યો. કેમ ના, આરબીઆઈ પ્રોત્સાહન કેવી રીતે આપે છે? આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બેંકના ખાતા ખોલાવ્યા નથી. તો ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાત માટે અસંગઠિત નાણાં બજાર પર આધારિત છે. જે સંગઠિત નથી તેવા નાણાં બજાર પર ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કેશ દ્વારા કરે છે, જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી. વિનિમય શબ્દ ફરી આવ્યો છે, એટલે ફરીવાર જણાવી દઉં કે વિનિમયનો અર્થ થાય છે આપ-લે, મતલબ રકમ, નાણાં ચૂકવી અને વસ્તુ કે સેવાની ખરીદી થાય. મતલબ નાણાં આપ્યા અને વસ્તુની ખરીદી થઈ તો એ થયો વિનિમય, આપ-લે થઈ. જેની કેશ દ્વારા ધંધાની ચૂકવણીઓ જો ચેકના બદલે કેશ દ્વારા થાય તો વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ થાય છે. આથી આરબીઆઈ લોકોમાં આ અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બેંકોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો કરે છે. વધુ લોકો સંગઠિત નાણાં બજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી લોકોના હિત માટે સહકારી બેંકોને પણ પ્રોત્સાહન આપે છે. હવે છે બિન નાણાકીય કાર્યોમાં રિઝર્વ બેંકના બિન નાણાકીય કાર્યોમાં ત્રીજો મુદ્દો સમાવેશી વિકાસ માટેના કાર્યો. કે સમાવેશી વિકાસ માટે શું કામગીરી કરે છે આપણે જાણીએ. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને એકમોને આવા પરિવર્તનનો લાભ મળવો જરૂરી છે. આરબીઆઈ આ માટે બેન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારો તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરાવે છે. બેંકો દ્વારા લોકોમાં બેન્કિંગ અને નાણાં વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. હાલના સમયમાં મતલબ આ 2017ની આવૃત્તિ છે, એટલે તે 7 વર્ષ પહેલાંની વાત છે. વળી બેંકોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે. બેન્કિંગ પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે આરબીઆઈ દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાંતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ શકે છે. હવે છે આપણા આ પાઠનો બેન્કિંગ અને નાણાકીય નીતિનો છેલ્લો મુદ્દો, નાણાકીય નીતિ મતલબ મોનિટરી પોલિસી. નીતિનો મતલબ થાય પોલિસી. મોનિટરી પોલિસી, નાણાકીય નીતિ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ
અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. બહુ જઘરું છે સમજવાને. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં મતલબ માર્કેટમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન કરવાનું અને તેના ઉપર નિયંત્રણ કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા હોય તો અર્થતંત્રમાં ફુગાવો કે મંદી સર્જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં અસ્થિરતા આવે છે. માટે નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂરી છે અને આથી નાણાકીય નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં શરૂઆતના વર્ષોમાં નાણાકીય નીતિનો હેતુ નાણાંનું પ્રમાણ, મૂલ્ય અને સ્વરૂપને નિયંત્રિત કરવાનો હતો. ભારતમાં શરૂઆતના વર્ષોમાં મતલબ આજથી 50-100 વર્ષો પહેલાં. હાલના સમયમાં નાણાકીય નીતિનો ઉપયોગ શાક સર્જનના નિયંત્રણ માટે થાય છે. જે આપણે નીચે જોઈ શકીએ. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. સિદ્ધાંત મુજબ અમુક સૈદ્ધાંતિક અર્થ મુજબ તેની વ્યાખ્યા આ મુજબ આવે છે. નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે ભાનમાં હોય ને લેવામાં આવેલા પગલાં મતલબ સભાન પગલાં જે નાણાંના જથ્થા, નાણાંની ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંકના હસ્તક નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનોને સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. નાણાકીય નીતિ એ શબ્દ બહુ જ મોટો છે, સમજવા જેવો શબ્દ છે. એના અર્થ જુઓ તમે, કેટલી અલગ અલગ રીતે અર્થ એની વ્યાખ્યા આપેલી છે. સામાન્ય, સૈદ્ધાંતિક. હવે આવે છે સાદા શબ્દોમાં દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. હવે આપણે જોઈએ નાણાકીય નીતિમાં નાણાકીય નીતિના સાધનો. મતલબ નાણાકીય નીતિમાં પાછા કુવાડી, ધાર્યું, તલવાર એવા કંઈ સાધનો હોતા નથી. એના અલગ સાધનો હોય છે જે આપણે આગળ હવે જોઈશું. નાણાકીય નીતિના મુખ્ય સાધનો નીચે મુજબ સમજાવી શકાય. મતલબ નાણાકીય નીતિના મુખ્ય સાધનોમાં પહેલું હોય છે પરિમાણાત્મક સાધનો. એને એ નંબર આપેલો છે પરિમાણાત્મક સાધનોને, અને બી નંબર ઉપર આવે છે ગુણાત્મક સાધનો. હવે આપણે પરિમાણાત્મક સાધનોનો અર્થ જોઈ લઈએ. પરિમાણાત્મક સાધનો એટલે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે
આ પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે. પૂરેપૂરા માર્કેટ પર સમતલ અસર પહોંચાડે માટે આ સાધનોને સામાન્ય સાધનો પણ કહેવાય છે. હવે પરિમાણાત્મક સાધનોમાંનું પહેલું છે બેંક રેટ. બેંક રેટ પણ સમજવા જેવો મુદ્દો છે. જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસે નાણાં ઉધાર લે છે. આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેંક રેટ કહેવાય. જ્યારે આરબીઆઈ બેંક રેટ વધારે ત્યારે વેપારી બેંકોને ધિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતા પ્રજા ઓછું ધિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે, જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે એથી ઉલટું કરવામાં આવે છે. જ્યારે નાણાંની માગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવો સર્જાય છે અને એથી ઉલટું હોય તો મંદી સર્જાય છે. મતલબ નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય છે. મતલબ લોકો પાસે પૈસા વધારે હોય છે ત્યારની વાત છે કે નાણાંની માંગ એટલી હોય નહીં, પરંતુ પુરવઠો વધારે હોય. લોકો પાસે પૈસા વધારે હોય ત્યારે ફુગાવો સર્જાય અને એથી ઉલટું હોય ત્યારે મંદી સર્જાય. મતલબ લોકો પાસે પૈસાની કે નાણાંની અછત હોય છે ત્યારે માર્કેટમાં મંદી સર્જાય છે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે. હવે આપણે બેંક રેટનો ચાર્ટ એક જોઈ લઈએ. એમાં બેંક રેટ કયા સમયે કેવો હતો એ દર્શાવે છે. બેંક રેટ એટલે તો આપણે સમજી લીધું આગળ કે જ્યારે વેપારી બેંકો આરબીઆઈ પાસે જે દરે વ્યાજ લે છે તેને બેંક રેટ કહે છે. એ લાંબા ગાળાનું ધિરાણ વેપારી બેંકો આરબીઆઈ પાસેથી લે છે તેને દરને બેંક રેટ કહેવામાં આવે છે. હવે બેંક રેટ કયા સમયે કેટલો હતો આપણે ચાર્ટ મુજબ જોઈએ કે આરબીઆઈના સ્ત્રોત દ્વારા આપણે આવેલો છે કોષ્ટકમાં કે 1953માં બેંક રેટ હતો 3.5%. આ 3%માં આપેલો છે રેટ. અને ત્યાર પછી 28 વર્ષ બાદ બેંક રેટ હતો 10%. અને પછી 10 વર્ષ બાદ બેંક રેટ હતો 12%. જ્યારે આના ઉપરથી કહી શકાય કે બજારમાં ફુગાવાનો દર હશે ત્યારે આ 1991માં બજારમાં ફુગાવાનો દર હશે. ત્યારબાદ 2016માં 7% બેંક રેટ કર્યો, જેથી ફુગાવો ઓછો હશે એવું અનુમાન કરી શકાય આપણે. બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ સસ્તા નાણાંની નીતિ અને ખૂબ ઊંચો રાખવાની નીતિ મોંઘા નાણાંની નીતિ. છેલ્લા કેટલાક વર્ષોથી
આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રિત કરવાના બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે. આ બધા છે નાણાકીય નીતિના સાધનો, બેંક રેટ અને હવે આવે છે રેપો રેટ. છેલ્લા કેટલાક સમયથી આરબીઆઈ બેંક રેટને બદલે રેપો રેટ દ્વારા નિયંત્રણ કરે છે માર્કેટમાં. બેંક રેટ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી ટૂંકા ગાળાના નિયંત્રણ માટે સરળ બને છે. હવે આપણે જાણીએ રેપો રેટ એટલે શું અને રિવર્સ રેપો રેટ એટલે શું. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે, મતલબ 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે વેપારી બેંકો મતલબ આપણે એચડીએફસી, કોટક બેંક, પછી આપણે બેંક ઓફ બરોડા સરકારી બેંક, એ બધી છે આપણી વેપારી બેંક, જે નફાના હેતુથી કામ કરતી હોય એવી બેંકો. જ્યારે હવે એનો આપણે રેપો રેટનો અર્થ સમજીએ ફરીથી. જ્યારે વેપારી બેંકોને ખૂબ ટૂંકા ગાળા માટે 1 દિવસ, 7 દિવસ કે 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ત્યારે તેઓ આરબીઆઈ પાસે નાણું લે છે. જે દરે આરબીઆઈ વેપારી બેંકોને આવું નાણું આપે તેને કહેવાય રેપો રેટ. અને આગળ આપણે જોયો તો બેંક રેટ, એ હતું લાંબા ગાળા માટેનો દર, ધિરાણ માટેનો દર, એને કહેવાય બેંક રેટ. અને આ છે ખૂબ જ ટૂંકા ગાળા માટેનો દર, એટલે એને કહેવાય રેપો રેટ. રેપો રેટમાં રેપો એટલે રીપરચેસ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંકો આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે રેપો રેટ. આરબીઆઈ ધિરાણ આપે, પરંતુ કોઈ એમની પાસે ડોક્યુમેન્ટ્સ હોય, જમીનના કાગળ હોય કે એમની પાસે બોન્ડ હોય સરકારના, તો એ આરબીઆઈને વેપારી બેંકો આપે છે અને પછી એના ઉપર ધિરાણ મેળવે છે. કે એમાં પછી શરત હોય છે કે એ જામીનગીરીઓ જે વેપારી બેંકે ધિરાણ મેળવેલું છે તે પરત પાછું લઈ જશે, મતલબ કે ગીરવે મૂકેલું હોય તે છોડાવી જશે. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આ એક સમજો. ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકોમાં ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે. મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ નીચો કરે છે, જેથી માર્કેટમાં નાણાંનું પ્રમાણ વધે અને મંદીનો અંત આવે. જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ, ત્યારે તે વેપારી બેંકો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રિવર્સ રેપો રેટ કહે છે. રિવર્સ રેપો રેટ મતલબ આરબીઆઈને પણ ક્યારેક જરૂર પડે નાણાંની, તો તે વેપારી બેંકો પાસેથી ધિરાણ મેળવી શકે છે અને ધિરાણ મેળવેલા દરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ જે દરે ધિરાણ મેળવે તેને રિવર્સ રેપો રેટ. વેપારી બેંકો ટૂંકા ગાળા માટે ધિરાણ મેળવે રિઝર્વ બેંક પાસેથી, એને કહેવાય રેપો રેટ. અને વેપારી બેંકો દ્વારા લાંબા ગાળાનું 1 વર્ષથી ઉપરના ગાળાનું જે ધિરાણ મેળવવામાં આવે
અને એ દરને કહેવામાં આવે છે બેંક રેટ. હવે આપણે એક કોષ્ટક નીચે આપેલું છે તેમાં જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કેટલો હતો તે જાણીએ. જાન્યુઆરી 2006માં 6.5% રેપો રેટ હતો. મતલબ વેપારી બેંકને આરબીઆઈ ધિરાણ આપે. અને રિવર્સ રેપો રેટ હતો 5.5%. મતલબ રિઝર્વ બેંક બેંકો પાસેથી નાણું મેળવે એમાં 5.5% આપે. એ જ દર હતો માર્ચમાં 2010માં 5% રેપો રેટ અને રિવર્સ રેપો રેટ હતો 3.5%. જ્યારે 7 વર્ષ પહેલાં આજથી ઓગસ્ટ 2016માં 6.5% રેપો રેટ અને 6% રિવર્સ રેપો રેટ હતો. આ પણ આરબીઆઈની સાઇટ પરથી આવેલું કોષ્ટક છે. કપરા સમયમાં સ્થિરતા લાવવા માટે આ એક છે નાણાકીય નીતિના સાધનો. કપરા સમયમાં પરિમાણાત્મક સાધનોમાંનું એક સાધન કે કપરો સમય હોય ત્યારે સ્થિરતા લાવવા માટેની જોગવાઈ મધ્યસ્થ બેંક પાસે શું હોય છે? આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીની અછતમાં નાણાંની અછતના સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7%નો હતો, જેને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી પણ કહેવાય છે. હવે આવે છે નાણાકીય નીતિના સાધનોમાંનો ચોથો મુદ્દો, રોકડ અનામતના પ્રમાણમાં ફેરફાર. એ પણ નાણાકીય નીતિના સાધનોમાંનું એક સાધન છે કે રોકડ અનામત બેંકોને કેટલી રાખવી. કેશ રિઝર્વ રેશિયો, અને બેંકની ભાષામાં કહેવાય CRR, બેંક રિઝર્વ રેશિયો. રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોને પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણોના 5% અને લાંબા ગાળાની થાપણોના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 3% થી 15%ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. મતલબ CRRનો મતલબ કેશ રિઝર્વ રેશિયો, મતલબ બેંકોને હાથ ઉપર પેમેન્ટ રાખવું. આરબીઆઈ જરૂરિયાત મુજબ CRR બદલે છે. કેશ રિઝર્વ રેશિયો મતલબ જરૂરિયાત મુજબ કે હાથ ઉપર કેશ કેટલા ટકા રાખવી, એ આરબીઆઈ જરૂરિયાત મુજબ એનો રેશિયો બદલે છે. CRRનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે તો તેને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં હોય. મતલબ આ કેશ રિઝર્વ રેશિયો રાખવાનું એક કારણ છે કે બેન્કિંગ વ્યવસ્થા, કોઈ પણ બેન્કિંગ વ્યવસ્થા હોય તો તેની પાસે નાણાંનો જથ્થો પૂરતા પ્રમાણમાં રહે. મતલબ કે એકી સાથે
બેંકના 2000 ગ્રાહક હોય અને 1000 ગ્રાહક કસ્ટમર સીધા થાપણદારો પેમેન્ટ ઉપાડવા આવે તો બેંક પાસે પેમેન્ટની ચૂકવણી માટે નાણાં હોય. જેવી રીતે કે કોરોના કાળ વખતે થયું હતું તે મુજબ બધા ગ્રાહકો કોઈ પેમેન્ટ કે થાપણ જમા કરાવવા જતું નહોતું, ઉપાડવા માટે જ જતા હતા. એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પણ બેંકો પાસે નાણાં હોય. હવે આવે છે 5મો મુદ્દો નાણાકીય સાધનોમાં કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, મતલબ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. આને કહેવાય છે SLR. SLR મતલબ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંક CRRથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના 25% જેટલું મૂલ્ય નકદ, સોનું, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે, જેને કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે. હવે આપણે જોઈએ SLRનું ઊંચું પ્રમાણ હોય તો શું થાય, મતલબ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો SLR. SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી કેટલુંક પ્રમાણ નકદ અને સોનામાં રહે છે. અને SLR વધુ હોય તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચો હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે. SLR મતલબ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ, કે કુલ થાપણોના અમુક ટકા રકમ તમારે નકદમાં કેશમાં રાખવું પડે છે, સોનામાં, સરકારી જામીનગીરીઓમાં રાખવું પડે છે. હવે આવે છે ખુલ્લા બજારના કાર્યો ઓપન માર્કેટ ઓપરેશન્સ OMO. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરે છે. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને જ્યારે ખુલ્લા બજારમાં વેચે છે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. આ પ્રકારનું કાર્ય ફુગાવા કે મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ભારતમાં 1991 પહેલાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો ન હતો. જેવા આપણે સાધનો જોયા એ મુજબમાં. હવે છે 7મો મુદ્દો RBIના સરવૈયાને હૂંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટે સ્ટરીલાઇઝેશનની નીતિ. સ્ટરીલાઇઝેશનની નીતિ આપણે જોઈશું. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હૂંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે RBI હૂંડિયામણની પુરાણ અથવા ખોટ જેવા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચીને પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેવી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. તેથી હવે આપણે આગળ જોઈશું જે આપણે પરિમાણાત્મક સાધનો જોયા હતા. હવે આપણે જોઈએ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો. ગુણાત્મક સાધનોનો અર્થ જોઈ લઈએ આપણે.
કે સામાન્ય સાધનોથી જુદા પડે અને તે ઉપરાંત આરબીઆઈ કેટલાક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે જે સાધનોનો ઉપયોગ કરે તેવા સાધનોને ગુણાત્મક સાધનો કહેવામાં આવે છે. ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. આ સાધનો બધા જ ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડતા નથી. હવે આપણે ગુણાત્મક સાધનોનો પહેલો મુદ્દો જોઈએ, સલામતીની જરૂરિયાત. નાણાકીય નીતિના 2 સાધનો, પરિમાણાત્મક સાધનો, એના 7 મુદ્દા જોયા. અને હવે છે ગુણાત્મક સાધનોમાં પહેલો મુદ્દો સલામતીની જરૂરિયાત. હવે બેંક દ્વારા તમને સલામતીની પણ ફરજ સેવા આપે છે. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી અથવા તો બાંયધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. મતલબ ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીને એને જપ્ત કરી લે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી અથવા તો બાંહેધરી લખાવવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકોને આદેશ આપે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહીવત, નાના ખેડૂતો હોય એમની પાસે નહીવત ઓછું અને મોટા ધંધાના માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી બાંહેધરી લખાવવામાં આવે છે. હવે આમાં બીજો મુદ્દો આવે છે ગુણાત્મક સાધનોમાં, માર્જિનની જરૂરિયાત. એનો અર્થ આપણે સમજીએ. સલામતી અથવા તો બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક જ ટકા અથવા માંગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમને મતલબ કંપનીને અથવા વ્યક્તિને મળી શકે છે. સલામતી પેટે બતાવેલી આપણે જેની કિંમત હોય એના અમુક ટકા જ આપણને એ માર્જિન બેંક રાખીને ધિરાણ આપે છે. એવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહે છે કે એટલું માર્જિન રાખીને ધિરાણ આપે છે બેંક. અને હવે છે આરબીઆઈ જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે. હવે આપણે જોઈએ ધિરાણની ટોચ મર્યાદા. કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે. એ આપણો ત્રીજો મુદ્દો પૂર્ણ થયો કે ધિરાણની ટોચ મર્યાદા, કે વધુમાં વધુ આપણે કોઈ પણ એક કંપનીને અથવા કોઈ વ્યક્તિને અથવા ખેડૂતને કેટલું ધિરાણ વધુમાં વધુ આપવું એ નક્કી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. હવે આગળ છે ભેદભાવયુક્ત અને ભેદપારખું વ્યાજના દર. મતલબ ભેદભાવયુક્ત, અલગ વ્યક્તિ માટે અલગ વ્યાજના દર. એમાં છે અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની
પદ્ધતિ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સૂચવે છે, જેને ભેદપારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. દાખલા તરીકે, એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર અથવા તો કાર ખરીદવા માટે ખૂબ જ ઊંચા દરે ધિરાણ મળે છે. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, જે છે કોમર્સનો વેપારી બેંક મતલબ બેંકની નાણાકીય નીતિ અને બેન્કિંગ. એ આપણે જોયા બધા મુદ્દા, એના ઘણા બધા, જેમાં આવે છે રિઝર્વ બેંક મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે. એમાં આગળ આપણે જોયું કે આરબીઆઈ ₹2 અને તેનાથી ઉપરની ₹2ની તો છાપે જ છે નોટ, પણ એથી ઉપરની નોટો આરબીઆઈ છાપે છે. અને પછી ₹1ની નોટ અને ₹1ના સિક્કા, મતલબ સિક્કા ટોટલ બધા જ સિક્કાનું કામ બીજી અન્ય બેંકો દ્વારા કરવામાં આવે છે. આમાં આપણે સાધનો જોયા નાણાકીય નીતિના: બેંક રેટ, રેપો રેટ, પછી રિવર્સ રેપો રેટ, નાણાકીય નીતિના સાધનોમાં. પછી આપણે જોયું બેંકના પ્રકારો, કે બેંકના પ્રકારોમાં વેપારી બેંક અને મધ્યસ્થ બેંક હોય છે. એની પહેલાં આપણે અગાઉ જોયું કે પહેલા મુદ્દામાં હતું આપણે વેપારી બેંક અને મધ્યસ્થ બેંક બે હતા. પહેલું હતું વેપારી બેંકના મુખ્ય કાર્યો. વેપારી બેંકના કાર્યોમાં વેપારી બેંકના મુખ્ય કાર્યો હતા, વેપારી બેંકના ગૌણ કાર્યો હતા. પછી બેંકોનું વર્ગીકરણમાં વેપારી બેંક અને રિઝર્વ બેંક પણ હતું. બેંકનો અર્થ આપણે જોયો, બેંકનો ઉદ્ભવ કઈ રીતે થયો, એ બધી વાત આપણે જોઈ અને આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય શ્રી રામ, જય મેવતા.